હર હર મહાદેવ મિત્રો જો તમારા લગ્ન ન થતા હોય તો તમારે એક ચમચી મધ આ જગ્યા ઉપર જરૂર મૂકી દેવું જોઈએ કે જેથી તમારા માટે જલ્દી જ એક સારો એવો લગ્નનો પ્રસ્તાવ આવશે। મિત્રો આ ઉપાય છે એ બહુ જ મહત્વનો છે અને જે કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરે છે તેને તેનો મનપસંદ જીવનસાથી પણ જલ્દી જ મળી શકે છે। મિત્રો આ ઉપાયને આપણા શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યો છે અને આ ઉપાય મધની સાથે સંબંધિત છે કે જે વસ્તુ આપણા શાસ્ત્રોમાં બહુ જ શુભ માનવામાં આવે છે। મિત્રો આ વસ્તુ એવી છે કે જેનો પંચામૃતમાં પણ સમાવેશ થાય છે। આથી જો તમે એનો જ ઉપાય લગ્ન માટે કરો છો તો મિત્રો અવશ્ય તમારા લગ્ન થવાના યોગ બનવા લાગે છે। કારણ કે મિત્રો ઘણા લોકોએ આ ઉપાયને કરીને તે લોકોનું લગ્ન જીવનનું સપનું પણ સાકાર થઈ ગયું છે। આથી જુઓ એવા કોઈ છોકરા છોકરી હોય કે જેના હજી સુધી લગ્ન ન થયા હોય તેમજ તે લોકોએ ઘણા બધા ઉપાય કરેલા હોય પણ તેમ છતાં તે લોકોને એ ઉપાયનું ફળ ન મળતું હોય તો તે લોકોએ આ એક ચમચી મધ આ જગ્યા ઉપર જરૂર મૂકી દેવું જોઈએ અને સાથે જ અમે જે પ્રકારે ઉપાય જણાવીએ એ પ્રકારે તમારે ઉપાય જરૂર કરી લેવો જોઈએ કે જેથી કરીને તમારા માટે અવશ્ય એક સારો એવો લગ્નનો પ્રસ્તાવ આવશે અને જલ્દી જ તમારા લગ્ન થઈ જશે। તો મિત્રો વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે હનુમાન દાદાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય બજરંગબલી જરૂર લખી દેજો। તો મિત્રો લગ્નને બહુ જ પવિત્ર સંબંધ માનવામાં આવે છે। મિત્રો દરેક વ્યક્તિ છે એ લગ્ન ગ્રંથિથી જોડાય છે પણ મિત્રો અમુક મા બાપ એવા હોય છે કે જેને તેના છોકરા કે છોકરીના લગ્નની બહુ જ ચિંતા સતાવતી હોય છે। તે લોકોએ ઘણા બધા ઉપાય કરેલા હોય છે પણ તેના છોકરા કે છોકરી માટે કોઈ સારું એવું માગું આવી શકતું નથી। ઘણીવાર એવું પણ બને છે કે છોકરા છોકરી જોવામાં તો બહુ જ રૂપાળા લાગતા હોય છે પણ તે લોકો માટે કોઈ સારું એવું માગું પણ આવી શકતું નથી અથવા તો લગ્નનો પ્રસ્તાવ આવે છે પણ વાત આગળ ચાલતી નથી। આથી તે લોકોના મા બાપ છે એ સૌથી વધારે ચિંતામાં આવી જતા હોય છે। મિત્રો દીકરા કે દીકરીના લગ્નની ચિંતા છે તેના મા બાપને જ હોય છે। આપણા સમાજમાં અત્યારે ઘણા લોકોના જીવનમાં ઘણા બધા દોષ હોય છે જેમ કે છોકરા છોકરી ઉપર કુંડળી દોષ લાગી જાય છે તો પણ તેના લગ્નમાં વાંધો આવી શકે છે। તેના લગ્ન થઈ શકતા નથી અથવા તો તેના માટે કોઈ સારું એવું માગું પણ આવી શકતું નથી અને ઘણીવાર એવું પણ બને છે કે છોકરા કે છોકરી ઉપર નજરદોષ પણ હોઈ શકે છે કે જેનાથી તે લોકોના લગ્ન પણ કોઈક બાંધી દે છે કે જેથી કરીને તે લોકોની ઉંમર એમ જ વધી જાય છે અને તે લોકો માટે કોઈ પણ માગું આવી શકતું નથી અને તેના લગ્ન પણ થઈ શકતા નથી। તો મિત્રો આ બધી જ વસ્તુઓનું સમાધાન અમે તમને આજના આ વિડીયોમાં આપીશું। અમે તમને જે પણ એક ચમચી મધનો ઉપાય જણાવીએ છીએ એ ઉપાય તમારે જરૂર કરી દેવો જોઈએ કે જેથી કરીને તમારા દીકરા કે દીકરીના લગ્ન છે એ જલ્દી જ થઈ શકે। મિત્રો આ મધને લગતો ઉપાય એવો છે કે જે લોકો પણ આ ઉપાયને કરે છે તો તેના માટે અવશ્ય લગ્નનો પ્રસ્તાવ આવે છે તેમજ જે લોકો પણ પ્રેમ લગ્ન કરવા ઈચ્છતા હોય તો તેને પણ ઉપાય કરવો જોઈએ। પણ મિત્રો જો તમે આ ઉપાય કરો છો ત્યારે તમારે પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે આ ઉપાય કરવો જોઈએ ત્યારે જ તમને આ ઉપાયનું ફળ મળે છે। તેની સાથે જ મિત્રો છોકરા કે છોકરીના લગ્નની વાત આવે ત્યારે અમુક એવા શુભ ગ્રહ છે કે જે બહુ જ મહત્વના હોય છે પણ જો મિત્રો આ ગ્રહની સ્થિતિ તે છોકરા કે છોકરીના જીવનમાં જો સરખી ન હોય તો તેના લગ્નમાં વાંધો આવી શકે છે। મિત્રો છોકરા કે છોકરીના લગ્નમાં શુભ ગ્રહ અને અશુભ ગ્રહ બંને અસર કરતા હોય છે। જો શુભ ગ્રહની વાત કરીએ તો ગુરુ કે જે વિષ્ણુ સ્વરૂપ માનવામાં આવે છે એની વાત સૌ પ્રથમ ચાલતી હોય છે એટલે કે મિત્રો જ્યારે પણ છોકરાના લગ્નની વાત આવે ત્યારે ગુરુ ગ્રહને સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે। તો મિત્રો આપણે લગ્નમાં જો બાધા આડે આવતી હોય એવા ગ્રહ વિશે વાત કરીએ તો મિત્રો સૌપ્રથમ શનિ રાહુ અને કેતુ આ ગ્રહ એવા છે કે જે છોકરા કે છોકરીના લગ્નમાં લગાતાર બાધારૂપ થતા હોય છે। તો મિત્રો આ બધા જ ગ્રહો છે એને શાંત કરવા માટે તમારે આ એક ચમચી મધનો ઉપાય જરૂર કરી લેવો જોઈએ
કે જે ઉપાયને કરીને તમે તમારા જીવનના નડતરરૂપ ગ્રહને શાંત કરી શકો છો. અને જો મિત્રો આ બધા જ ગ્રહ શાંત થઈ જાય છે તો તમારા છોકરા કે છોકરીના લગ્ન છે એ જલ્દી થઈ શકે છે. તે મુજબ તેના લગ્નની વાત આગળ ન ચાલતી હોય તો તેના લગ્નની વાત પણ આગળ ચાલવા લાગે છે. અને તે લોકો માટે સારું એવું માગું ન આવતું હોય તો એ માગું પણ આવવા લાગે છે. પણ મિત્રો એના માટે તમારે અમે તમને જે પ્રકારે ઉપાય જણાવીએ ઉપાય તમારે જરૂર કરવો જોઈએ. તો મિત્રો આવો આપણે આ ઉપાય વિશે આગળ વધીએ અને જાણીએ કે તમારે ઉપાય ક્યારે કરવાનો છે અને આ ઉપાય કોણ કરી શકે છે અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે એ બધી જ જાણકારી આપણે આજના આ વિડીયોમાં જાણીએ. તો મિત્રો આ ઉપાય જાણતા પહેલા જો તમે હજી સુધી આ વિડીયોને એક લાઈક ન આપી હોય તો આ વિડીયોને એક લાઈક જરૂર કરી લેજો અને આ વાસ્તુરંગ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને આવા જ લગ્નને સંબંધિત વિડીયો તેમજ વાસ્તુને લગતા વિડીયો તમને જરૂર મળતા રહે. સાથે જ કમેન્ટ બોક્સમાં જય બજરંગબલી જરૂર લખી દેજો કે જેથી કરીને હનુમાનજી મહારાજની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે. તો મિત્રો આ ઉપાય એવો છે કે જે છોકરા કે છોકરીના મા બાપ પોતે પણ આ ઉપાય કરી શકે છે. અને જો છોકરો કે છોકરી પોતે આ ઉપાય કરવા માંગતા હોય તો તે લોકો પણ આ ઉપાય કરી શકે છે. પણ મિત્રો અત્યારે એવો સમય છે કે છોકરા કે છોકરી પાસે ઉપાય કરવા માટે સમય નથી હોતો. આથી જો મા બાપ આ ઉપાય કરવા માંગે તો તે પણ આ ઉપાય કરી શકે છે. મિત્રો આ ઉપાય બહુ જ આસાન ઉપાય છે. મિત્રો તમારે આ ઉપાય સવારે કરવાનો છે. પણ જો તમને સવારે સમય ન મળે તો તમે આ ઉપાય સાંજના સમયે પણ કરી શકો છો. એમાં કોઈ પણ પ્રકારનો વાંધો નથી. પણ મિત્રો એક વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે આ ઉપાય કરો એટલે કે જો મા બાપ પોતે આ ઉપાય કરતા હોય તો તે અને જો છોકરો કે છોકરી પોતે આ ઉપાય કરતા હોય તો તે લોકોએ સૌપ્રથમ આ ઉપાય કરતા પહેલા સ્નાન કરીને સ્વચ્છ થઈ જવાનું છે. કારણ કે મિત્રો આ કામમાં સ્વચ્છતાને બહુ જ પ્રાધાન્ય આપવામાં આવે છે. તો મિત્રો ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ એક માટીનો દીવડો લઈ લેવાનો છે. મિત્રો તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે કે તમારે કોઈ પણ ધાતુનો દીવો નથી લેવાનો. એટલે કે જો માટીનું જે કોડિયું હોય એવો જ તમારે દીવો લેવાનો છે. અને પછી મિત્રો તમારે એક નાનો એવો સૂત્રનો દોરો લઈ લેવાનો છે. મિત્રો આ દોરો તમે જેટલો હાથના કાંડામાં બાંધી શકો એટલો તમારે સૂત્રનો દોરો લેવાનો છે. આની સાથે જ મિત્રો તમારે હવે એક ચમચી મધ લેવાનું છે. પણ મિત્રો તમારે અહીંયા એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જો તમે ઘરે મધ વાપરતા હો તો તમારે એ મધ લેવાનું તો છે પણ એ મધ કોઈનું ચાખેલું અથવા તો ખાધેલું ન હોવું જોઈએ. આના કરતાં મિત્રો જો એક નાની બોટલ આવે છે કે જે બજારમાં પણ મળે છે એમાંથી તમારે નવું જે મધ હોય એ જ મધ તમારે લેવાનું છે. કારણ કે જો એકવાર મધ કોઈએ બોટલમાંથી ચાખેલું હશે તો મિત્રો એ મધ ભગવાનને અર્પણ કરવાને લાયક નહીં હોય. આથી તમારે નવી જ મધની બોટલ લઈ લેવી જોઈએ. આથી તમારે એમાંથી માત્ર એક જ ચમચી મધ લઈ લેવાનું છે. પછી એક નાના વાટકામાં તમારે એક ચમચી મધ ભરી લેવાનું છે. હવે મિત્રો આની સાથે જ તમારે એક શુદ્ધ દેશી ઘીનો દીવો પણ તૈયાર કરવાનો છે. તો મિત્રો બધી જ સામગ્રીની વાત કરીએ તો એક માટીનો દીવો, એક ચમચી મધ અને હાથના કાંડામાં બંધાય એટલો સૂત્રનો દોરો અને એક શુદ્ધ ઘીનો દીવો. તો મિત્રો આટલી સામગ્રી લઈને તમારે હનુમાન દાદાના મંદિરે જવાનું છે. પણ મિત્રો અહીંયા અમુક લોકોને એવો પ્રશ્ન થતો હોય છે કે જો આપણા ઘરમાં જ હનુમાન દાદાનો ફોટો અથવા તો મૂર્તિ હોય તો આપણે ઘરે ઉપાય કરી શકીએ છીએ કે નહીં? પણ મિત્રો તમે આ ઉપાય ઘરે કરી તો શકો છો પણ તમે જે પણ સામગ્રી લીધી છે એને વિસર્જિત કરવી જોઈએ. આથી તમારે હનુમાન દાદાના મંદિર જવું વધારે આવશ્યક રહે છે. આથી તમારે આ ઉપાય હનુમાન દાદાના મંદિરે જ કરવો જોઈએ. પછી મિત્રો તમારે આ ઉપાય છોકરા કે છોકરીના લગ્ન માટે જ કરવાનો છે. તો મિત્રો જ્યારે પણ તમે હનુમાન દાદાના મંદિરમાં પ્રવેશ કરો ત્યારે તમારે સૌપ્રથમ હનુમાનજી મહારાજને પ્રણામ કરવાના છે અને તમારી જે પણ લગ્ન કરવાની મનોકામના છે એનું એકવાર મનમાં સ્મરણ કરી લેવાનું છે.
અને હનુમાન દાદાના મંદિરે જઈને તમારે સૌપ્રથમ તમે જે દીવડો લઈ ગયા છો એ શુદ્ધ ઘીનો દીવો તમારી સૌપ્રથમ હનુમાન દાદાને પ્રગટાવવાનો છે. તો મિત્રો તમે કંઈક એવા મંદિરે ગયા હોવ કે જ્યાં કોઈ પૂજારી હોય કે જે તમને હનુમાન દાદાની મૂર્તિની પાસે ન જવા દેતા હોય તો મિત્રો તમે દૂરથી પણ આ ઉપાયને આરામથી કરી શકો છો. તો મિત્રો સૌપ્રથમ તમારે હનુમાન દાદાને એક દીવો પ્રગટાવવાનો છે અને આના પછી તમે જે પણ સૂત્રનો દોરો લીધો છે એ સૂત્રના દોરાને તમારે હનુમાન દાદાના ચરણોમાં અર્પણ કરી દેવાનો છે. મિત્રો આ જે સૂત્રનો દોરો તમારી પાસે છે એ દોરાને તમે પૂજારીને પણ આપી શકો છો કે જે જાતે જ જઈને હનુમાન દાદાના ચરણોમાં અર્પણ કરી શકે છે. અને આના પછી મિત્રો તમે જે પણ એક ચમચી મધ લીધેલું છે અને એક માટીનો દીવો પણ તમારી પાસે છે એ માટીના દીવામાં તમારે આ એક ચમચી મધ એ દીવામાં નાખી દેવાનું છે. પછી મિત્રો આ માટીના દીવામાં આ જે તમે એક ચમચી નાખેલું છે એમાં પણ તમારે એક દીવો પ્રગટાવી દેવાનો છે. અને મિત્રો એ મધનો દીવો તમારે પોતાના જમણા હાથમાં લઈને હનુમાન દાદાને પ્રાર્થના કરવાની છે કે મારા દીકરા કે દીકરીમાં જે પણ કુંડળી દોષ છે અથવા તો તેની ઉપર જો કોઈ નજર દોષ હોય તો તે દૂર થઈ જાય અને તેના માટે જલ્દી જ એક સારું એવું માગું આવી જાય તેમજ તેના લગ્નનો પ્રસ્તાવ આવે એના માટે મિત્રો તમારે આ પ્રકારે પ્રાર્થના કરવાની છે. અને છોકરા કે છોકરીના લગ્નમાં જે કાંઈ પણ બાધા નડતરરૂપ થાય છે એ દૂર થઈ જાય એના માટે તમારે પ્રાર્થના કરવાની છે. તેમજ છોકરા છોકરીના જીવનમાં જે કાંઈ પણ શનિ રાહુ કેતુની જે કંઈ પણ ખરાબ અસર છે એ દૂર થઈ જાય તેના માટે મિત્રો તમારે આ પ્રકારે હનુમાનજી મહારાજને પ્રાર્થના કરવાની છે. અને મિત્રો તમે જે પણ જમણા હાથમાં મધનો દીવો લીધેલો છો એને તમારે આ પ્રકારે હનુમાનજી મહારાજને પ્રાર્થના કરીને પછી આ મધનો દીવો તમારે હનુમાન દાદાના ચરણોમાં અર્પણ કરી દેવાનો છે. અને તમે આ દીવો પૂજારીને પણ આપી શકો છો કે જે જાતે જ હનુમાન દાદાના ચરણોમાં અર્પણ કરી દેશે. અને મિત્રો તમે જો આ પ્રકારે ઉપાય કરી લો પછી તમારે હનુમાન ચાલીસાની આ એક સ્તુતિનો 7 વાર જાપ કરી લેવાનો છે. તો મિત્રો આ સ્તુતિ આ પ્રમાણે છે: સબ સુખ લહે તુમ્હારી સરના, તુમ રક્ષક કાહુ કો ડરના. તો મિત્રો આ સ્તુતિનો તમારે 7 વાર જાપ કરી લેવાનો છે. આના પછી મિત્રો તમે જે પણ સૂત્રનો લાલ દોરો હનુમાન દાદાના ચરણોમાં અર્પણ કરેલો છે એમાંથી મિત્રો તમારે એક પતલો દોરો લઈ લેવાનો છે. અને તમે જેના માટે પણ આ ઉપાય કર્યો છે કે જે છોકરા અથવા છોકરી માટે આ ઉપાય કરેલો હોય તો તેના હાથના કાંડામાં તમારે આ લાલ સૂત્રનો દોરો બાંધી દેવાનો છે. જ્યારે પણ તમે આ દોરો એના હાથના કાંડામાં બાંધો છો ત્યારે તમારે હનુમાન દાદાના નામનું સ્મરણ કરવાનું છે. અને છોકરા કે છોકરીના જલ્દી લગ્ન થઈ જાય એના માટે તમારી પ્રાર્થના કરવાની છે. અને જો મિત્રો તમારે આ દોરો હાથના કાંડામાં ન બાંધવો હોય તો તમે પોતાના પાકીટમાં પણ આ લાલ સૂત્રનો દોરો રાખી શકો છો. અને જો માતા પિતા ઉપાય કરતા હોય તો તેને પોતાની પાસે જ આ દોરો રાખવાનો છે કે જેથી કરીને તેના છોકરા કે છોકરીના લગ્ન જલ્દી જ થઈ શકે. અને મિત્રો જ્યારે પણ તમારે આ મનોકામના પૂર્ણ થઈ જાય એટલે કે તમારા છોકરા કે છોકરીના લગ્ન થઈ જાય ત્યારે તમારે આ લાલ દોરો છે એને પીપળાના વૃક્ષમાં અર્પણ કરી દેવો જોઈએ. તો મિત્રો જો તમે આ પ્રકારે એક ચમચી મધનો ઉપાય કરી લેશો તો મિત્રો તમારા છોકરા કે છોકરીના લગ્નમાં જે કંઈ પણ બાધા આડે આવે છે અવશ્ય દૂર થઈ જશે. અને તમારા છોકરા કે છોકરી માટે જલ્દી જ એક સારું એવું માગું આવી જશે. તો મિત્રો એવા જો કોઈ મા બાપ હોય કે જેને પોતાના દીકરાથી દીકરીના લગ્નની ચિંતા સતાવતી હોય અને તેને ઘણા બધા ઉપાય કરેલા હોય પણ તેના છોકરા કે છોકરીના લગ્નનો યોગ ન બનતો હોય તો તે લોકોએ આ એક ચમચી મધનો ઉપાય અમે જે પણ રીતે જણાવ્યું છે એ રીતે જરૂર કરી લેવો જોઈએ. મિત્રો જે કોઈ પણ વ્યક્તિ આ ઉપાય એ કરી લેશે તો મિત્રો હનુમાનજી મહારાજ એ છોકરા કે છોકરીના લગ્નના યોગ જરૂરથી બનાવશે અને તે લોકોનું પણ લગ્ન જીવન છે બહુ સારું એવું વીતશે. તો મિત્રો હવે આપણે લગ્નના વિશેષ ઉપાય વિશે જાણીએ કે જેને કરીને પણ તમે લગ્નના યોગ બનાવી શકો છો. તો મિત્રો ઘરના રસોડાને વાસ્તુની દ્રષ્ટિએ ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે.
અહીં રાખવામાં આવેલી ઘણી વસ્તુઓ ભોજનનો સ્વાદ વધારે છે અને પૂજામાં પણ વપરાય છે. તો મિત્રો, હળદર આવી જ એક ચમત્કારિક વસ્તુ છે. જ્યોતિષ શાસ્ત્રમાં હળદરના ઉપયોગ અંગે ઘણા પ્રકારના ઉપાયો સૂચવવામાં આવ્યા છે. એવું કહેવાય છે કે હળદર ભગવાન વિષ્ણુને ખૂબ જ પસંદ છે. તેથી કોઈ પણ ગુરુવારે કેટલાક ઉપાયો છે જે કરવામાં આવે તો વ્યક્તિનું ભાગ્ય ખુલી શકે છે. તો આવો આપણે હળદરના ઉપાય વિશે જાણીએ. તો મિત્રો, કુંડળીમાં ગુરુ ગ્રહની સ્થિતિને મજબૂત બનાવવા માટે હળદરનો ઉપાય પણ અસરકારક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જે લોકોની કુંડળીમાં ગુરુ નબળો છે તેમણે હળદરના પાણીનો ઉપાય ચોક્કસ કરવો જોઈએ. આવું કરનારા લોકોને ટૂંક સમયમાં આશ્ચર્યજનક ફાયદા મળી શકે છે. તેમજ મિત્રો, જો તમારા ઘરમાં ઝઘડાની સ્થિતિ ઊભી થઈ રહી હોય તો આવી સ્થિતિમાં તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર હળદરનું પાણી છાંટવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે અને પરિવારના સભ્યોને માનસિક શાંતિ મળે છે. તેમજ મિત્રો, જો દર ગુરુવારે ભગવાન ગણેશને એક ચપટી હળદર અર્પણ કરવામાં આવે તો લગ્નજીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે. આ ઉપરાંત ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની મૂર્તિ પાછળ હળદરનું પેકેટ છુપાવવાથી પણ વહેલા લગ્ન થવાની શક્યતા રહે છે. તેમજ મિત્રો, ધાર્મિક માન્યતાઓ અનુસાર ગુરુવારે હળદરનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને ગુરુ ગ્રહ અનુકૂળ બને છે. તેમજ મિત્રો, પૂજા દરમિયાન જો તમે તમારા કાંડા અથવા ગળા પર હળદરનો નાનો તિલક લગાવો છો તો ગુરુ ગ્રહ મજબૂત બને છે. આ ઉપરાંત વાણી પણ મજબૂત બને છે અને ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર હળદરનું પાણી છાંટવાથી બધા ગ્રહ દોષો દૂર થઈ શકે છે. ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર હળદરનું પાણી છાંટવાથી રાહુના અશુભ પ્રભાવ દૂર થાય છે. તેમજ મિત્રો, હિન્દુ માન્યતાઓ અનુસાર હળદર ખૂબ જ શુદ્ધ અને પવિત્ર છે. તેનો ઉપયોગ રસોઈ દરમિયાન અને પૂજા સ્થળોએ પણ થાય છે. આવી સ્થિતિમાં અમે તમને જણાવી દઈએ કે જો તમે સૂર્યને અર્પણ કરવા માટે પાણીમાં હળદર ઉમેરો છો તો આમ કરવાથી લગ્નમાં વિલંબ દૂર થઈ શકે છે. તેમજ મિત્રો, જો છોકરીની માતા પાણીમાં એક ચપટી હળદર ભેળવીને 21 દિવસ સુધી ભગવાન સૂર્યને અર્પણ કરે છે તો તેની પુત્રીના લગ્ન જલ્દી થાય છે. તેમજ મિત્રો, જો તમારી દીકરીના લગ્ન નક્કી થઈ જાય અને પછી તૂટી જાય અથવા મુલતવી રાખવામાં આવે તો તમારે વાસણમાં હળદર સાથે ચોખા મિક્સ કરવા જોઈએ. હવે આ ઉપાય 11 દિવસ સુધી કરજો. આમ કરવાથી સંબંધ લાંબા સમય સુધી ટકી રહેશે. તેમજ મિત્રો, રવિવારે ભગવાન સૂર્યને જળ ચઢાવતી વખતે પાણીમાં હળદર ભેળવીને તમારા કપાળ પર હળદરનું તિલક લગાવજો. આમ કરવાથી લગ્ન જલ્દી થઈ શકે છે અને અર્ઘ્ય અર્પણ કરતી વખતે ભગવાન સૂર્યને વહેલા લગ્ન માટે પ્રાર્થના પણ કરજો. તો મિત્રો, આ પ્રકારે ઉપાય કરવાથી જેના પણ લગ્ન ના થતા હોય તેના લગ્ન થવાના યોગ જલ્દી બને છે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.